તો 5 દિવસ બાદ ફરી માવઠું, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે, એથરિયા સેટનું અનુમાન। તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। ફરી એક વખત મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર માવઠું જોવા મળી શકે છે। હવે કયા કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે તેના ઉપર એક નજર કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। વાત કરીએ તો 5 દિવસ બાદ મિત્રો ફરી એક વખત માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ શક્યતાઓ અથરિયા સેટ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે। આગામી 5 દિવસ બાદ રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે। સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 19 એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માર એટલે કે 9 રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આગાહી મુજબ ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર વધુ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતમાં ગરમીની વચ્ચે ફરી એક વખત માવઠાની આશંકા દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાત અથરિયા સેટના અનુમાન મુજબ આગામી 5 દિવસ બાદ રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે। સક્રિય થઈ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો વાત કરીએ તો 19 તારીખના રોજ એટલે કે 19 એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો 9 રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર એ વધુ રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતામાં પણ વધારો મિત્રો જોવા મળી શકે છે, કારણ કે આ માવઠું ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડે તેવી પણ શક્યતાઓ છે। બીજી બાજુ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં જાણીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો આતંક વધવાની શક્યતાઓ છે, એટલે કે ગુજરાતની અંદર જોરદાર ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને તમે જાણો છો કે 2 દિવસથી ઘણા ભાગોની અંદર 40 ડિગ્રીની ઉપર પણ મિત્રો તાપમાન જોવા મળ્યું છે, જેથી લઈને ગુજરાતવાસીઓ ગરમીનો સામનો કરી રહ્યા છે। 14 એપ્રિલના રોજ પણ મિત્રો ગરમી જોરદાર ભૂક્કા કાઢે તેવી શક્યતાઓ છે। 20મી તારીખ સુધીમાં ગરમીનો આતંક વધશે તેવી પણ શક્યતાઓ છે અને મધ્ય ગુજરાતના ભાગો છે, આ ભાગોની અંદર ગરમીનો ઉકળાટ વધુ રહે તેવી પણ શક્યતાઓ છે અને એપ્રિલના અંત સુધીમાં તો મધ્ય ગુજરાતના જે ભાગો છે, આ ભાગોની અંદર ગરમી છે એ ભૂક્કા કાઢતી જોવા મળવાની છે અને કેટલાક ભાગોની અંદર વાત કરીએ તો 44 ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન જોવા મળી શકે છે અને તેનાથી વધારે પણ તાપમાન નોંધાય તેવી પણ શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી છે એ લોકોને અકળાવી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ ગરમી ભારે રહે તેવી શક્યતાઓ છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર ગરમીની સાથે ભેજનું પણ પ્રમાણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને વિદર્ભના જે ભાગો છે, આ ભાગોની અંદર પણ ગરમી ભૂક્કા કાઢી શકે છે। તારીખની વાત કરીએ તો 16થી લઈને 17મી તારીખના રોજ બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે અને જેના કારણે ગુજરાતની અંદર ફરી એક વખત વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક માવઠું વરસે તેવી શક્યતાઓ છે અને 18થી લઈને 22 એપ્રિલ સુધી તેની અસર ગુજરાતના ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પર રહેવાનું છે। અમુક ભાગોની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરાય તેવી પણ શક્યતાઓ છે। માવઠાના સાંટા પડે તેવી પણ શક્યતાઓ છે। તો અમુક ભાગોની અંદર પ્રી મોન્સૂનનો વરસાદ અને ક્યાંક છાંટા પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ છે। ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ખાસ કરીને કચ્છ જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે હીટવેવની પણ આગાહી છે। બીજી તરફ 19 એપ્રિલ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। પવનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોને ભારે અકળામણ અને બફારો અનુભવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે।